એપ્રિલ અને મે, વૈશાખ અને જેઠ મહિનામાં તમે થોડા નાના મોટા નિયમ પાલન કરી લેજો. એનાથી તમે બીમારીથી બચી શકો છો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ એ કહે છે કે જે તમે ખોરાક લ્યો છો, તમારા ખાનપાનનો ઇફેક્ટ તમારા શરીર ઉપર પડે છે. ઋતુ પ્રમાણે તમે ખાનપાન બદલાવી લેશો તો તમારી બીમારી પણ તમને તમારા પાસે નહીં આવે. હવે આપણે કયા નિયમ લેવા છે? નંબર 1 નિયમ તમને એ લેવું છે કે તમને આખો દિવસ, જે ઉનાળામાં હમણાં કાળઝાળ ગરમી થઈ ગઈ છે, 3 થી 4 લીટર પાણી જરૂર પીવું છે. પાણીની શરીરમાં ઉણપ ન થવી ખપે. બીજા નંબરનું, ફ્રીજમાં રાખેલું ભોજન બિલકુલ નથી કરવું. તાજું ભોજન બનાવો અને તાજું જ પણ સાદું ભોજન ખાવું છે. અને ત્રીજા નંબરમાં, જે તમે લારીઓ ઉપર ચટર પટર ઓઈલી સ્પાઈસી પકોડા, સમોસા, ચાટ એવું બધું ખાવ છો, એને બંધ કરી દેજો. કારણ કે એનાથી પૂરું પાચન બગડી જશે. અને ઉનાળામાં યદી પાચન બગડ્યું, તરત તમને લૂઝ મોશન એટલે ઝાડા થઈ શકે છે, ઉલટી જેવું થઈ શકે છે, ઉબકા જેવું થશે, માથામાં તમને દુખાવો પણ થઈ શકે છે. એટલે તમને બારેનું ખાવું બિલકુલ બંધ કરી દેવું છે. અને ચોથા નંબર ઉપર તમને એ કરવું છે, બારેના જે તમે કોલ્ડ ડ્રિંક પીઓ છો, બારેના પીણા જે તમે પીઓ છો, તાત્કાલિક તો તમને એમ લાગે છે ઠંડુ ઠંડુ, વાહ કેટલું સરસ લાગે છે, પણ એ ફાયદાના બદલે તમને નુકસાન કરે છે. ઘરમાં તમે લીંબુનો શરબત પીઓ, ફોદીનાનો શરબત પીઓ, વરિયાળીનો શરબત પીઓ, કેરીનો પન્નો કેટલો ટેસ્ટી અને કેટલો લાભકારી હોય છે. આવા ઘરમાં બનેલા તમે પીણા પીવાનું ચાલુ કરી દેજો. બીજું એક કામ તમને એ કરવું છે કે જેમ દહીં, છાશ, દિવસ દરમિયાન ઠંડી ઠંડી છાશ પી લો, માટલાના પાણીથી બનાવજો પણ એને. અને એ છાશ તમે વધુ પીજો, એનાથી પણ શરીરમાં પાણીની ઉણપ નહીં થાય. રાત્રિનું જે ભોજન લ્યો છો, સાદું તમે ખીચડી ખાઈ લ્યો એવા ખરો. અને શાકમાં તમને જે છે તોરઈ ખાવું છે, જેને ગિલકા આપણે કહે છે, દૂધી ખાવું છે, પરવલ ખાવું છે, ટીંડા જેને ઢેમસા કહે છે, બસ એવા શાક તમે ખાઈ લેજો. આટલું થોડું ખ્યાલ રાખશો તો તમે ઉનાળામાં માંદા નહીં પડો અને લૂ પણ નહીં લાગે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે ગરમી દિવસા દિવસ તાપમાન વધે છે અને એનાથી થવાવાળી બીમારીથી આપણે બચવા માટે આ વિડીયો બહુ લાભકારી છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.